13 એપ્રિલ 2025 થી ધન વૈભવ અને ઐશ્વર્યના કારક શુક્ર મીન રાશિમાં થવાના છે માર્ગી। તો તમારા કયા ક્ષેત્રોને કરશે પ્રભાવિત, કેવું રહેશે તમારું પ્રેમ જીવન? નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ તથા કન્યા રાશિના જાતકોની। આપ અમારી ચેનલમાં નવા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને જ્યોતિષીય માર્ગદર્શન મેળવવા માટે આપ અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો। મિત્રો, વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહ ગોચરને અતિ મહત્વ આપવામાં આવ્યું છે, જેનો પ્રભાવ તમામ જાતકો પર પડે છે। જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર ચોક્કસ સમયગાળા દરમિયાન દરેક ગ્રહ એક રાશિમાંથી બીજી રાશિમાં પરિવર્તન કરે છે। ધન, ભૌતિક સુખ અને ઐશ્વર્ય અને પ્રેમના કારક ગ્રહ શુક્ર 13 એપ્રિલના રોજ સવારે 5:45 મીન રાશિમાં માર્ગી થશે। મિત્ર ગ્રહ મીન રાશિમાં માર્ગી થઈ અને શુક્ર ગ્રહ ખૂબ જ બલશાલી, બલવાન બનશે અને ઘણા લોકોના જીવનમાં મોટા સકારાત્મક બદલાવ પણ કરશે। કોઈ પણ ગ્રહનું મિત્ર રાશિમાં ગોચર એ વૈદિક જ્યોતિષમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે। શુક્રના રાશિ પરિવર્તનથી કેટલીક રાશિના લોકોને વિશેષ લાભ મળી શકે છે। તો 13 એપ્રિલથી 31 મે એટલે કે લગભગ 49 દિવસ તમારી રાશિમાં કેવા થશે હવે ફેરફાર? આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો। સર્વપ્રથમ આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું જેમના નામના અક્ષરો હોય છે અ, લ, ઈ, મેષ રાશિના જાતકોની। મેષ રાશિના લોકો માટે શુક્ર તમારી જન્મકુંડળીના બીજા અને 7મા ઘરના સ્વામી છે, જે હવે તમારા 12મા ભાવમાં માર્ગી ભ્રમણ કરવાના છે। શુક્ર મીન રાશિમાં એ માર્ગી ભ્રમણ કરી રહ્યા છે, જે તેની ઉચ્ચ રાશિ છે, તેથી આપણે શુક્ર ગ્રહ પાસેથી સુસંગાતતાની અપેક્ષા રાખી શકીએ છીએ। આવી સ્થિતિમાં શુક્ર તમને દૂરના સ્થળે જોડાવાનું કામ કરી શકે છે। જો કે ઘરેલું સ્તરે પણ કેટલાક ખર્ચાઓ આવી શકે છે, પરંતુ જો તમે કોઈ પણ રીતે વિદેશ અથવા દૂરના સ્થાન સાથે સંબંધિત છો તો શુક્ર તમને સંપત્તિ ભેગી કરવામાં મદદ કરી શકે છે। ધંધા રોજગારના મામલામાં પણ જો દૂરની જગ્યા સાથે તમારો સંબંધ હોય તો સારો લાભ મળી શકે છે। મનોરંજનની દ્રષ્ટિએ આ સમયગાળો સારો માનવામાં આવી રહ્યો છે। હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે બ, વ, ઉ, વૃષભ રાશિના જાતકોને। વૃષભ રાશિના લોકો માટે શુક્ર તમારી કુંડળીના પ્રથમ રાશિ ચક્રના સ્વામી તેમજ તમારા 6ઠા ભાવના સ્વામી છે। હાલમાં તે તમારા નફાના સ્થાનમાં ઉચ્ચ રાશિમાં હોવાના કારણે સીધા આગળ વધી રહ્યા છે। સામાન્ય રીતે શુક્ર મીન રાશિમાં ચાલશે અને તમને અનુકૂળ પરિણામો આપશે અને પરિણામે તમે નાણાકીય બાબતોમાં ખૂબ જ સારો લાભ મેળવી શકો। શુક્રની આ સ્થિતિ ધન અને સમૃદ્ધિમાં વધારો કરનારી માનવામાં આવે છે। ઉપરાંત તમને તમારા કાર્યમાં સારી સફળતા મળી શકે છે। મિત્રો તરફથી પણ તમને સારો સહયોગ મળી શકે છે। તમે સકારાત્મક કાર્યમાં સારું પ્રદર્શન કરી શકશો। તમે સ્પર્ધાત્મક કાર્યમાં સારું પ્રદર્શન કરી શકશો। હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ક, છ, ઘ, મિથુન રાશિના જાતકોની। મિથુન રાશિના લોકો માટે શુક્ર તમારી કુંડળીના 5મા અને 12મા ભાવના સ્વામી છે। તમારા કાર્યસ્થળમાં રહી તેઓ ન્યાયી બની રહ્યા છે। જો કે 10મા ભાવમાં શુક્ર શુભ માનવામાં આવતો નથી, પરંતુ ઉચ્ચ રાશિમાં હોવાથી તે તમને અનુકૂળ પરિણામ આપશે। આવી સ્થિતિમાં આપણે શુક્ર પાસેથી સરેરાશ અથવા કંઈક અંશે સારા પરિણામોની અપેક્ષા તમે રાખી શકો છો। જો તમે કોઈ પણ રીતના દૂરના સ્થાન સાથે સંબંધિત છો, ખાસ કરીને તમારી કારકિર્દી, તો તમને સારા પરિણામો મળી શકે છે। મીન રાશિમાં શુક્ર ગોચર દરમિયાન ગ્લેમર અને મીડિયા સાથે જોડાયેલા લોકોને સારા પરિણામ મળી શકે છે। જો તમારું કાર્ય સૌંદર્ય પ્રસાધનો, કપડાં અથવા કોઈ પણ પ્રકારના સૌંદર્ય વધારનારા ઉત્પાદનો સાથે સંબંધિત છે તો તમને સામાન્ય રીતે અનુકૂળ પરિણામો મળશે। કેટલીક મુશ્કેલીઓ બાદ અન્ય કાર્યમાં સફળતા મળવાની સંભાવના છે। જો તમારા કોઈ સહકર્મી સાથે પ્રેમ સંબંધ હોય તો તમને ખૂબ સારા પરિણામ મળી શકે છે। પ્રેમ સંબંધોમાં તમને સરેરાશ પરિણામ મળી શકે છે। હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ, કર્ક રાશિના જાતકોની। કર્ક રાશિના લોકો માટે શુક્ર તમારી કુંડળીના 4થા ભાવ અને લાભ ભાવના સ્વામી છે, જે હવે તમારા ભાગ્યના સ્થાનમાં આગળ વધી રહેવાના છે। આવી સ્થિતિમાં તમે શુક્રની ઉચ્ચ સ્થિતિથી વધુ સારા પરિણામો મેળવી શકશો।
શુક્ર મીન રાશિમાં માર્ગી હોવાથી તમને શાસન સંબંધિત બાબતોમાં સારા પરિણામ મળી શકે છે. જમીન મકાન અને વાહન સંબંધિત બાબતોમાં પણ સારા પરિણામ મળી શકે છે. તમારી નફાની ટકાવારી વધી શકે છે. તમને તમારા પિતા અન્ય વરિષ્ઠ લોકો દ્વારા ટેકો મળી શકે છે. ધર્મ અને આધ્યાત્મિકતાના દૃષ્ટિકોણથી પણ શુક્રનું આ ગોચર તમને સારું પરિણામ આપી શકે છે. તમને ધાર્મિક યાત્રાઓ પર જવાની તક પણ મળી શકે છે. ઘરમાં કે સંબંધીના ઘરે કેટલાક શુભ કાર્યોનું આયોજન થઈ શકે છે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ, સિંહ રાશિના જાતકોની. સિંહ રાશિના લોકો માટે શુક્ર તમારી કુંડળીના 3જા ભાવ અને 10મા ભાવના સ્વામી છે. હવે તમારા 8મા ભાવમાં ગોચર કરવાના છે. શુક્ર તમને તુલનાત્મક રીતે વધુ સારા પરિણામો આપવામાં સમર્થ બનશે. જો કે કારકિર્દીના સ્થાનના સ્વામીને 8મા સ્થાનમાં જવું એ કાર્યસ્થળમાં કેટલીક મુશ્કેલીઓનો સંકેત માનવામાં આવે છે, પરંતુ ઉચ્ચ સ્થિતિમાં હોવાના કારણે મુશ્કેલીઓ પછી સારી સફળતા પ્રાપ્ત કરી શકાય છે. મીન રાશિમાં શુક્ર ગોચર દરમિયાન વેપાર કે કાર્ય માટે હાથ ધરાયેલા પ્રવાસ સફળ થઈ શકે છે. ક્યાંકથી કોઈ સારા સમાચાર પણ સાંભળવા મળી શકે છે. અણધાર્યા નાણાકીય લાભ થઈ શકે છે. ભૂતકાળમાં કોઈ સમસ્યા રહી હોય તો તે સમસ્યાઓનો ઉકેલ શોધી શકાય છે. શુક્ર આર્થિક લાભ ઉપરાંત સુખ સમૃદ્ધિ વધારવામાં પણ મદદરૂપ તમારા માટે થઈ શકે છે. હવે આ વિડીયોમાં ચર્ચા કરીશું જેમના નામના અક્ષરો હોય છે પ, ઠ, હણ, કન્યા રાશિના જાતકોની. કન્યા રાશિના લોકો માટે શુક્ર તમારી કુંડળીમાં 2જા ભાવ અને ભાગ્ય ભાવના સ્વામી છે. હવે તે તમારા 7મા ભાવમાં ગોચર કરી રહ્યા છે. જો કે 7મા ભાવમાં શુક્ર શુભ માનવામાં આવતો નથી, પરંતુ શુક્ર ઉચ્ચ રાશિમાં માર્ગી હોવાના કારણે તે તેની નકારાત્મક અસરોને તુલનાત્મક રીતે ઘટાડી શકશે અને કેટલાક કિસ્સાઓમાં તમને મદદ પણ કરી શકે છે. શુક્રની આ સ્થિતિ જનન અંગોની લગતી કોઈ પણ બીમારીનું કારણ માનવામાં આવે છે, જે સ્વચ્છતા સાથે સંબંધિત છે. જો તમે સ્વચ્છતા પ્રેમી છો તો તમારે આવી સમસ્યાઓનો સામનો કરવો નહીં પડે. શુક્ર મીન રાશિમાં પ્રત્યક્ષ હોય તે સમયગાળા દરમિયાન તમને મુસાફરી દરમિયાન કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જો તમે પરિણીત છો તો તમારા જીવનસાથી અથવા જીવનસાથી સાથે તાલમેલ જાળવવાના પ્રયાસ કરતા રહેજો. રોજિંદા કાર્યોમાં પણ નાની નાની સમસ્યાઓ જોવા મળી શકે છે. નાણાકીય અને પારિવારિક બાબતોમાં તમારી પિતાની સલાહને અનુસરવામાં સમજદારી તમારા માટે રહેશે. તો મેષથી લઈ અને કન્યા રાશિ સુધીના જાતકો, તમારી રાશિ પર 13 એપ્રિલથી લઈ અને 31 મે સુધી એટલે કે કુલ 49 દિવસ શુક્રનો મીન રાશિમાં માર્ગી ગોચરનો કંઈક આવો રહેશે પ્રભાવ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય શું છે, મંતવ્ય શું છે, કોમેન્ટમાં જણાવજો. આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો. હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય અથવા તમે નવા હો તો અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.